વડોદરા આરટીઆઈ વિકાસ મંચ દ્વારા ચૂંટણી કમિશન ડોક્ટર એસ મુરલી કૃષ્ણાને આવેદન પાઠવ્યું છે, જેમાં રજૂઆત કરવામાં આવી છે કે ઈવીએમની વિશ્વસનીયતા રહી નથી અને તેની સામે લોકો શંકાઓ અને સવાલો કરીને તેની ફરિયાદો કરે છે અને ઠેર ઠેર ઈવીએમની સામે રોષ અને નારાજગી વ્યક્ત કરીને ઈવીએમની વિરોધ કરી રહ્યા છે અને ચૂંટણી ઈવીએમના બદલે બેલેટ પેપરથી કરવામાં આવે તેવી પણ માંગ કરે છે, પરંતુ ચુનાવ આયોગે તેને કામે લેતું નથી અને ઈવીએમથી મતદાન કરાવે છે, તેનાથી લોકશાહી અને મતદાન જેવું કશું લાગતું જ નથી। તેને ધ્યાનમાં લઈને વડોદરા આરટીઆઈ વિકાસ મંચની ટીમ આરટીઆઈ ચુનાવ આયોગ સમક્ષ એવી માંગ કરીએ છીએ કે આગામી ડિસેમ્બર 2025માં યોજનારી વડોદરા મનપાની ચૂંટણીનું મતદાન ઈવીએમના બદલે બેલેટ પેપરથી કરવામાં આવે। આગામી ડિસેમ્બર 2025માં વડોદરા મનપાની ચૂંટણી યોજાવાની છે। આ ચૂંટણીનું મતદાન ઈવીએમના બદલે બેલેટ પેપરથી કરવામાં આવે એવી માંગણી કરતી લડત અમારી ટીમ આરટીઆઈ ઉપાડી છે અને તેના ભાગરૂપે આજે અમારી ટીમ આરટીઆઈ અને શહેરના જાગૃત નાગરિકો કલેક્ટર કચેરી આવીને આવેદનપત્ર સુપરત કર્યું છે। અમે માંગ કરીએ છીએ કે આગામી યોજાનારી કોર્પોરેશનની ચૂંટણીમાં ઈવીએમના બદલે બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે એવી માંગણી કરીએ છીએ। જો માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં શું થશે? આગામી દિવસની અંદર અમે ચુનાવ આયોગ ગાંધીનગર પણ જવાના છે, ત્યાં રૂબરૂ મળીને રજૂઆતો કરીશું। આ માટે અમે શહેરની અંદર ચર્ચા ચોરાના શીર્ષક હેઠળ કાર્યક્રમો પણ કરીશું। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષને પણ આ અંગે ધ્યાન દોરીને એવી માંગ કરીશું કે આપની ત્રણ ટર્મ કેન્દ્રની અંદર સરકાર રહી છે, છેલ્લા 10 વર્ષથી પ્રધાનમંત્રી મોદી સાહેબનું રાજ ચાલે છે, 56ની છાતી ધરાવે છે, 1 લાખ કરોડ જેટલા કાર્યકરો છે, સાથે સાથે કેટલા રાજ્યોની અંદર કેટલા વર્ષોથી રાજ્ય છે એમનું, કેટલા મતદારો છે, તો આ બધા લોકો આજે ઈવીએમની સામે અવિશ્વસનીયતા દાખવીને તેની સામે ફરિયાદો કરે છે, તો એ લોકો પણ ચુનાવ આયોગને ઈવીએમના બદલે બેલેટથી પેપર ચૂંટણી કરવામાં આવે તેવી રજૂઆત કરે એ પ્રમાણેના અમે કાર્યક્રમો પણ આપવાના છે। અંબાલાલ પરમાર, સામાજિક કાર્યકર, આરટીઆઈ એક્ટિવિસ્ટ અને ટીમ આરટીઆઈના પ્રમુખ।